હનુમાન જયંતિ છે એટલે અમાર વાડીમાં ઉત્સવ છે એટલે આજ તો બહુ મજા આવવાની છે અને આજે છે હનુમાન જયંતિ તો બધાને અમારા અને અમારા પરિવાર તરફથી આપ સૌને હનુમાન જયંતિની હાર્દિક હાર્દિક શુભકામનાઓ. મસ્તીનું શણગાર કર્યો છે મસ્તીની આજ બાપા સીતારામની પ્રાણ પ્રતિષ્ઠા કરી દીધી છે. તમે બધા દર્શન કરી લો. ચાલુ કર્યો છે. જો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં જ છો. અમે પણ બધા મજામાં છીએ. જો મસ્તીની સવાર થઈ ગઈ છે અને 8:05 થઈ ગઈ છે. તો નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો છે. નાસ્તો કરી લે એટલે જો માતાજીના મસ્તીના દર્શન કરી લો તમે. જો તો મિત્રો આપણે નાસ્તો કરી લઈએ. જો ભાખરી, ચા, બટર, ગાંઠિયા અને મગનું શાક છે ટિફિનનું. કેમ સમીતભાઈ? તો જો ભાખરી ખાય. હવે આજે મારે વેકેશન પડી ગયું છે, મારે પછી ડેમ મદાન છે. જો એને હવે વેકેશન પડી ગયું આજથી. જયંતિ છે. જો હવે આને જો સવાર થઈ ગયું છે. ગુડ મોર્નિંગ બધાને. અને જો ટિફિન બનાવી નાખ્યું છે અને આપણે પણ ભાખરી ખાવા બેઠી ગયા છે. અને આજે તો હનુમાન જયંતિ છે એટલે અમારા વાડીમાં ઉત્સવ છે એટલે આજ તો બહુ મજા આવવાની છે. તો જો મિત્રો આપણે નાસ્તો કરી લઈએ અને આજે છે હનુમાન જયંતિ તો બધાને અમારા અને અમારા પરિવાર તરફથી આપ સૌને હનુમાન જયંતિની હાર્દિક હાર્દિક શુભકામનાઓ. અને આજે અમારા વાડીમાં બહુ મસ્ત પ્રોગ્રામ છે. તો એટલે અમારા સોસાયટીમાં વાડીની સોસાયટી છે ને એમાં બહુ મસ્તીનો પ્રોગ્રામ છે. એટલે પ્રસાદીનો અને આખી સોસાયટીનો બધો મસ્તીનો પ્રોગ્રામ છે. અને બાપા સીતારામની મૂર્તિ પ્રતિષ્ઠાનો મહોત્સવ છે. તો આપણે તમને એ બધું બતાવશું. તો વિડીયોમાં બનાવી રહેજો. જો સુમિતભાઈને વેકેશન પડી ગયું છે આજથી. તો સુમિતભાઈ હવે આટા ફેરાના આશીર્વાદ કરવાના છે. દેહમાં જવું છે સુમિતભાઈને. તમને કોઈને બસ આવડતી હોય તો કહેજો, તો સુમિતભાઈ લેતા જજો. બસના ડ્રાઈવર કોઈ વિડીયો જોતા હોય તો કેમ? હા સુમિતભાઈ. સુમિતભાઈ દેહમાં જવું છે. તો કાંઈ નહીં મિત્રો, નાસ્તો કરી લઉં અને પછી જાય કારખાને. કેમ કે આજે ચાલુ છે કારખાનું. એટલે આજે કારખાને જઈએ પછી વહેલા લઈ આવશું તો તમને બધું બતાવીશું. તો મિત્રો જો આપણે કારખાનેથી ઘેરે આવી ગયા. ઘેરે છે ને કોઈ નથી. કેમ કે બધા છે ને આ હનુમાન જયંતિ છે ને અમારો પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિ મહોત્સવ ને બધું હતું. કેમ કે મારે મોડું થઈ ગયું. મારે વહેલા આવવાનું હતું પણ અર્જન્ટમાં કંઈક કામ આવી ગયું ને, નકર તો હું કયું ન આવી ગયો હોત. પણ કામ હતું થોડુંક એટલે પછી મોડું થઈ ગયું, લેટ થઈ ગયું. તો જો 8:30 વાગી ગયા. દરરોજનો ટાઈમ થઈ ગયો. કારખાનેથી તો હું 6 વાગે નીકળી ગયો પણ કામ હતું એટલે મારે થોડીક વાર લાગી ગઈ. ને જો આપણે સાગરભાઈ, સુમિતભાઈ કોઈ નથી. જો તમને હું અહીંથી બતાવું, અહીંથી દેખાય છે. જો તમને ઝૂમ કરીને થોડુંક બતાવું. જો આ અમારી વાડી છે. જો અહીં બધો જમણવારનો ને એવો કાર્યક્રમ હાલે છે. તો અહીંયા બધા ગયા છે. તો વિડીયોમાં બનાવી રહેજો. હું પણ આગળ તમને બતાવું શું છે એમ. ને આપણે પણ બધાને આખે સોસાયટીને જમણવાર છે. બધાને રોવાડા બંધ છે એટલે આપણે પણ આગળ પ્રસાદી લેવા જાઉં ત્યાં. મૂર્તિ કઈ પ્રાણ પ્રતિષ્ઠા છે એ બધું તમે વિડીયોમાં બનાવી રહેજો. તમને બધાને હું બતાવી આગળ. આપણે આ મસ્તીનું છે મંદિર. મસ્તીનું શણગાર કર્યો છે. જો આ બધે જો જમણવાર ચાલુ કર્યો છે. વિડીયોમાં બનાવી રહેજો. મસ્તીની આજ બાપા સીતારામની પ્રાણ પ્રતિષ્ઠા કરી દીધી છે. તમે બધા દર્શન કરી લો. એટલે મસ્તીનું છે. બાપા સીતારામની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હતો. બહુ મસ્તીનું છે. ડેકોરેશન ને બધું. ને આ છે રાધા શ્યામનું મંદિર. તો તમે બધા દર્શન કરી લો. મૂર્તિનું છે આપણે રાધા કૃષ્ણનું મસ્તીનું મંદિર છે. જો હનુમાન દાદા મસ્તીનું છે. નાના મસ્તીના પ્રસાદી બધું છે. આપણે દર્શન કરીએ પણ બધા કરીએ.
તો જો મિત્રો બધા લાઈન બેસી ગયા છે પ્રસાદી લેવા અને આપણે પણ લાઈનમાં ઊભા રહી ગયા છે પ્રસાદી લેવા. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. જો આપણે આગળ થાળી લઈ લઈએ પછી પ્રસાદી લઈ લેવું આપણે પણ. તો જો બધા મિત્રો લાઈનમાં ગોઠવાઈ ગયા છે અને બહુ મસ્ત પ્રસાદી છે બાપા સીતારામની. આ બધી બહેનો આપણે પ્રસાદી લઈ છે ને આ બાજુ ભાઈઓનું રાખ્યું છે. પણ ટ્રાફિક હતી તો એના હિસાબે ભાઈઓ હવે ઉતાવળ થઈ જાય. પાછો ભજનનો કાર્યક્રમ હતો એટલે થોડુંક જલ્દી બધા ઉતાવળ કરતા હતા. તો જો આપણે જો મસ્તીની બાપાની પ્રસાદી લીધી જે બાપા સીતારામનું નામ લઈને આપણે જો પ્રસાદી લેવા બેસી ગયા છે ને આપણી બાજુમાં આપણા મિત્ર મનુભાઈ પણ પ્રસાદી લેવા બેસી ગયા છે. તો બાપાની પ્રસાદી જો શાક કઢી ખીચડી પૂરી લાડવા બહુ મસ્તીની છે. તો આપણે જમી બમીને જો ઘેરે વિયેવા ને અંધારું થઈ ગયું છે. તો આપણે અહીંયા છે ને ભજનનો કાર્યક્રમ છે. તો તમને બધા આગળ હાલો હું તમને ભજન બતાવું. તો થોડાક ભજન આપણે સાંભળી આવીએ પછી વિડીયોને એન્ડ કરી દઈએ. તો થોડાક ભજન મસ્તનો પ્રોગ્રામ છે. બાપા સીતારામની મૂર્તિ પ્રતિષ્ઠા કરી દીધી પણ આપણે મોડું થઈ ગયું કામ હતું તો એ તમને ન દેખાડી શક્યું. દર્શન તમને કરાવી દીધા છે. તો બધા મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. આપણે ભજન સાંભળી આવીએ થોડાક તમને પણ સંભળાવી દઈએ અને પછી આવીને વિડીયો એન્ડ કરીએ. બાપાની મૂર્તિ પ્રતિષ્ઠા કરી છે. સાગરભાઈ જાય છે. જો મિત્રો આપણે ભજન સાંભળી અડધી કલાક સાંભળ્યા પણ પછી આવ્યા ને જો સુમિત સાગરભાઈ આવ્યો છે. જો કેવી મજા આવી સાગરભાઈ? હવે વાગ્યા કેટલા આમ જો 1 ને માથે 10 મિનિટ થઈ ગઈ છે, 1 ને 10 થઈ ગઈ છે.
ને ભજનમાં હવે શું છે કે બધા સાંભળવા વાળા જ હતા, બધા આટા મારવા વાળા બધા હુઈ ગયા. તો કાંઈ નહીં મિત્રો, જો આ છે આ બગદાણા વાળા બાપા સીતારામની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અને હનુમાન જયંતિનો બે ભેગો હતો ને મસ્તીનું જમણવાર હતું અને બહુ મજા આવી. પ્રસાદી મસ્તીની હતી, કેમ સાગરભાઈ? મસ્ત હતી, હા, લાડુ હતો, હા. પેંડા. બહુ મસ્તીની પ્રસાદી હતી અને બહુ મજા આવી ગઈ. અને મારે મૂર્તિ પ્રતિષ્ઠામાં હું પૂગી નતો શક્યો, મારે અર્જન્ટમાં કામ આવી ગયું ને એટલે હું પૂગી નતો શક્યો. પણ આ લોકોએ સાગરભાઈ અને બધા ગયા હતા, ડિસ્કો બિસ્કો કર્યો, તો તમે વિડીયોમાં જોઈ લેજો. તો વિડીયો બહુ લાંબો થઈ જાય તો પછી આ વિડીયોને અહીંયા સુધી એન્ડ કરીએ. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો? જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. અમે બહુ મહેનત કરીએ છીએ મારો ભાઈ, તો તમે જરાક સપોર્ટ કરી દેજો અને વિડીયો તમારે 5 ગ્રુપમાં શેર કરી દેજો. તો અમે આગળ આવીએ. તો બધાને હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ ને જય શ્રી રામ ને જય આજે હનુમાન જયંતિ છે તો બધા કોમેન્ટમાં જય હનુમાન લખી નાખજો ને બધાને ગુડ નાઇટ, બાપા સીતારામ ને જય માતાજી. બાય બાય.